તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વોલ્કેનો વડાપાવ। વડાપાવ આપણા બધાને જ ભાવતા હોય છે, પણ તમે વડાપાવમાં જો કંઈ ચટપટું, સ્પાઇસી અને એકદમ અલગ ખાવા માંગતા હોય તો આ વોલ્કેનો વડાપાવની રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। વોલ્કેનો વડાપાવ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 10થી 12 નંગ કશ્મીરી લાલ મરચાં લઈ લીધા છે અને 2 થી 3 નંગ મેં તીખા મરચાંના લઈ લીધા છે। તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તેવા તમારે મરચાં લેવાના। ત્યારબાદ મેં અહીંયા ઉકળતું ગરમ પાણી એડ કરી દીધું છે। ગરમ પાણીની અંદર આપણે 2 થી 3 કલાક માટે મરચાંને પલાળવા માટે મૂકી દેવાના છે। મરચાં આપણા સારી રીતે પલળી ગયા છે। હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી અને તેનું પાણી જે છે એ આપણે ફેંકી નથી દેવાનું, એની અંદર તીખાશ રહેલી છે। ત્યારબાદ આપણે તેની અંદર 1 કપ જેટલું લસણ એડ કરીશું અને તેને મિક્સરમાં સારી રીતે પીસી લઈશું। આપણી રેડ પેસ્ટ જે છે એ પીસાઈ અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વોલ્કેનો વડાપાવના વડાનો મસાલો રેડી કરી લઈએ। તો એની માટે સૌ પ્રથમ મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેની અંદર આપણે તેલ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી ભરી અને રાઈ એડ કરીશું। રાઈ તમારે વડાપાવના મસાલાની અંદર વધારે રાખવાની, તેનાથી વડાનો ટેસ્ટ જે છે એ બહુ સરસ આવે છે। રાઈ એડ કર્યા બાદ આપણે ફ્લેમને થોડી લો કરી અને ત્યારબાદ તેની અંદર જીરું એડ કરી દઈશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આદુ મરચાંની પેસ્ટ એડ કર્યાના તરત જ પછી આપણે ફ્લેમ જે છે એ ફૂલ કરી દેવાની છે। ત્યારબાદ આપણે ધાણા એની અંદર એડ કરવાના છે। ધાણા એડ કર્યા બાદ અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને ત્યારબાદ આપણે બટેટા એડ કરી દઈએ અને સારી રીતે બધો જ મસાલો જે છે એ મિક્સ કરી લઈશું। સ્પેશિયલ વોલ્કેનો વડાનો મસાલો જે છે એ બની અને તૈયાર થઈ ગયો છે। મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। હવે આપણે મસાલાને ઠંડો થવા દઈશું। મસાલો ઠંડો થાય ત્યારબાદ આપણે તેની અંદરથી વડા જે છે એ તૈયાર કરી લેવાના છે। એક કરતાં બધા જ વડા જે છે એ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના છે એક સરખા। વડાનો આકાર આપણે ગોળ નથી કરવાનો। ત્યારબાદ આપણે હવે આપણું બેટર બનાવી લઈએ। તો એની માટે એક તપેલી એની અંદર 1 કપ ભરી અને બેસન લઈ લીધો છે। ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર જે છે એ તૈયાર કરી લઈશું। હું અહીંયા સોડાનો ઉપયોગ નથી કરી રહી। પાણી આપણે થોડું થોડું કરતાં જ એડ કરવાનું છે। તો આપણું બેટર જે છે એ તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું, તેની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ આપણું જે છે સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર વડાને એક કરતાં તળી લઈશું। તમારી કઢાઈની અંદર જેટલા વડા સમાય તમારે એટલા જ એડ કરવાના। ત્યારબાદ તેની ઉપર તેલ નાખતા જઈશું ચમચા વડે અને સારી રીતે વડાને બંને તરફથી તળી લઈશું। તો આપણા વડા જે છે એ તૈયાર થઈ ગયા છે।
મેં અહીંયા લીલા મરચાં પણ વડાની સાથે જ તરી લીધા હતા. હવે હું અહીંયા હાથો વડે પતલી પતલી સેવ ટાઈપ પાડી રહી છું. મુંબઈની અંદર વડાપાઉં સાથે આ પણ સર્વ કરવામાં આવતું હોય છે. વડાપાઉં સાથે બહુ જ ટેસ્ટી એવું લાગતું હોય છે. હવે આપણા વડાપાઉંને એકદમ ચટાકેદાર સ્વાદ આપે તેની માટે વોલ્કેનો ચટણી તૈયાર કરીએ. તેના માટે સૌપ્રથમ પેનમાં આપણે બટર લઈ લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે રેડી કરેલી રેડ પેસ્ટ એડ કરીશું અને તેને સારી રીતે આપણે સાતડી લઈશું. એ સતળાઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે ચપટી ભરી અને પાઉંભાજી મસાલો એડ કરવાનો છે, લીલા ધાણા એડ કરવાના છે અને સારી રીતે તવા ઉપર મિક્સ કરી અને ફેલાવી દેવાનું છે. અને ત્યારબાદ આપણા પાઉં જે છે એ મૂકીશું એની ઉપર. આપણા પાઉંને આપણે વોલ્કેનો ચટણી સાથે એકદમ સરસ રીતે શેકી લેવાના છે, જેનાથી આપણા પાઉંની અંદર વોલ્કેનો સોસ જે છે એનો સ્વાદ સારી રીતે એવો મિક્સ થઈ જાય. થોડો એવો સોસ આપણે તાવેથા ઉપર લઈ અને વચ્ચે પણ આપણે તેને સ્પ્રેડ કરી દેવાનો છે. તો બધી બાજુથી સરસ શેકાઈ ગયા છે. હવે આપણે તેની અંદર ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને ત્યારબાદ તેની ઉપર તૈયાર થયેલું વડું મૂકીશું. તો છે ને એકદમ ચટાકેદાર, જોતાં જ મોઢામાં પાણી લઈ આવે એવી સરસ ટેસ્ટી વોલ્કેનો વડાપાઉંની રેસીપી. તો આપણા વડાપાઉં જે છે એ બની અને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તમે આ વડાપાઉંને વોલ્કેનો ચટણી, ગોળ આંબલીની જે ચટણી હોય છે એના સાથે સર્વ કરી શકો છો. બહુ ખાવામાં ટેસ્ટી એવું લાગે છે. વડાપાઉં તો બધા જ ખાતા હોઈએ છીએ, પણ આ વડાપાઉંનું અલગ વર્ઝન પાઉંભાજી, પિઝા, બર્ગર ભૂલાવી દે તેવું છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને પણ સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ ઘરના ફૂડની અંદર લઈ આવવો હોય તો આ રીતે એક વખત વોલ્કેનો વડાપાઉં જરૂરથી ટ્રાય કરજો. બહારના વડાપાઉં પણ તમે ભૂલી જશો એટલા ટેસ્ટી એવા બની અને તૈયાર થાય છે. તો તમને મારી આ વોલ્કેનો વડાપાઉંની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસીપી સાથે.